કહેવાય છે કે પિતા એ દીકરીનો સૌથી મોટો રક્ષક હોય છે, પરંતુ રાજકોટના ઉપલેટામાં એક પિતાએ આ સંબંધને તાર કરી નાખ્યો છે। એક તરફ પત્ની કેન્સરના ચોથા સ્ટેજ પર પીડામાં તરફડતી હોય છે અને બીજી તરફ પતિ પોતાની જ સગી દીકરી અને ભત્રીજીની લાજ લૂંટી રહ્યો હોય છે। એક વિકલાંગ પિતા કેવી રીતે બની ગયો હેવાન અને કઈ રીતે આ ઘટનાનો ભાંડો ફૂટ્યો એ જોઈએ આ સમગ્ર અહેવાલમાં। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે। ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એક પિતા પોતાની 19 વર્ષીય દીકરી ગુમ થયાની ફરિયાદ લખાવવા પહોંચ્યો। પિતાએ રજૂઆત કરી કે દીકરી ગુમ છે, જેને આધારે લોકલ પોલીસ અને એલસીબીની ટીમે તપાસ આદરી દીકરીને શોધી કાઢી। પરંતુ જ્યારે પોલીસે દીકરીને ઘરે પરત જવા કહ્યું ત્યારે દીકરીએ પોલીસ સ્ટેશનમાં જ ઘરે જવાની સાફ ના પાડી દીધી। પોલીસને શંકા જતા દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને ત્યારે જે સત્ય બહાર આવ્યું તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી। દીકરીએ ઘટસ્ફોટ કર્યો કે તેનો દિવ્યાંગ પિતા છેલ્લા 3-4 વર્ષથી તેનું શારીરિક શોષણ કરી રહ્યો હતો અને તેના ત્રાસથી જ તે ઘર છોડીને ભાગી ગઈ હતી। નરાધમ પિતાની હેવાનિયતની કહાની માત્ર સગી દીકરી સુધી સીમિત નહોતી। પોલીસ તપાસમાં વધુ એક ભયાનક ખુલાસો થયો છે। આરોપી પિતાની નજર એટલી હદ સુધી બગડી હતી કે તેણે પોતાની 17 વર્ષીય ભત્રીજીને પણ છોડી નહોતી। આ નરાધમ છેલ્લા 7 વર્ષથી ભત્રીજીને પણ પોતાની હવસનો શિકાર બનાવી રહ્યો હતો। ઘરની પરિસ્થિતિ એવી હતી કે દીકરીની માતા 4th સ્ટેજના કેન્સરથી પીડિત અને પથારીવશ છે। તેનો ફાયદો ઉઠાવી રાત્રે 12 વાગ્યાના સુમારે પિતા દીકરીના રૂમમાં જતો, ટીવીનું વોલ્યુમ વધારી દેતો અને મોબાઈલમાં પોર્ન વિડીયો બતાવીને બળજબરી કરતો હતો। ઉપલેટા પોલીસ સ્ટેશનની હદમાં એક 19 વર્ષની દીકરી થોડા દિવસ પહેલાં ગુમ થઈ હતી અને એના ફાધર પોલીસ સ્ટેશનમાં અને અમારી કચેરીમાં રજૂઆત કરી હતી કે અમારી દીકરી ગુમ છે। એના પછી એની તપાસમાં એલસીબીની ટીમ, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, તમામ લોકોને લગાવવામાં આવ્યા અને દીકરીને રિકવર કરવામાં આવી। દીકરીને જ્યારે રિકવર કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની તૈયારી કરી ત્યારે દીકરી ના પાડી કે અમારે પોલીસ સ્ટેશનમાં નહીં જવાનું। પછી દીકરીની કાઉન્સેલિંગ કરી અને પૂછતાછ કરી તો દીકરી સ્ટેટમેન્ટ આપ્યો કે દીકરીના ફાધર છેલ્લા 3-4 વર્ષથી એનું શારીરિક શોષણ કરતા હતા, એના લીધે જ દીકરી ઘરથી નીકળી ગઈ। એના પછી ફાધર સાથે અને દીકરી બંને સાથે પૂછપરછ કરવામાં આવી અને આ ગુના જો છે એ કન્ફર્મ થયો। એના પછી દીકરીની ફરિયાદ ઉપર રેપ અને પોક્સોની કલમ હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફાધરને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવામાં આવે છે। અને જો જગ્યા દીકરીએ કીધું કે આ ઘરમાં એક સેક્સ્યુઅલ અસોલ્ટ કરવા માટે ફાધર એક જેલ યુઝ કરતો હતો, તો જેલ અને પ્રોટેક્શન ત્યાં ઘરથી દીકરીના નિશાનદેહી ઉપર રિકવર કરવામાં આવ્યો છે। અને પછી પૂછતાછમાં એવો ખબર પડ્યો કે દીકરીની કઝન સિસ્ટર જો હાલ 17 વર્ષની છે, એનો પણ છેલ્લા 7 વર્ષથી આ દીકરીનો ફાધર હે ઓ શારીરિક શોષણ કરી રહ્યો છે। તો એક દીકરીની ફરિયાદ ઉપર ગુનો દાખલ થઈ ગયો છે અને બીજી જો દીકરી છે 17 વર્ષની, એની હાલ કાઉન્સેલિંગ ચાલુ છે। એના પછી એની ફરિયાદ લેવામાં આવશે અને એક ઓર ગુના દાખલ કરવામાં આવશે। અને દીકરીનો ફાધર જો છે એ દિવ્યાંગ છે અને દીકરીની મધર છે આ કેન્સર પીડિત છે અને 4th સ્ટેજ છે। તો અમે અહીંયા ડીડીઓ સાહેબ અને હેલ્થ સાથે પણ વાત કરી છે। દીકરીની જો મધર છે એની સારવાર માટે અમે લોકો જિલ્લા પ્રશાસન સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ અને માનનીય HM સાહેબ, ડેપ્ટી CM સાહેબ, માનનીય DG સાહેબ, માનનીય IG સાહેબનો સ્પષ્ટ માર્ગદર્શન છે કે મહિલા સંબંધિત અપરાધોમાં 0 ટોલરન્સ હોવી જોઈએ અને આ મુજબ જ અમે લોકો આમાં કામ કરી રહ્યા છીએ। આની એપ્રોચ, આની ઉંમર જો છે આ 45 વર્ષની આજુબાજુમાં છે અને રાત્રિમાં 12 વાગ્યાની આજુબાજુ દીકરીના રૂમમાં પ્રવેશ કરતો હતો, ટીવીની અવાજ વધારતો હતો અને મોબાઈલમાં પોર્ન વિડીયો બતાવતો હતો। એના પછી દીકરી સાથે શારીરિક શોષણ કરતો હતો અને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આરોપી પણ આ ગુનાની કબૂલાત કરી છે અને આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। દીકરીને જ્યારે રિકવર કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની તૈયારી કરી ત્યારે દીકરીએ ના પાડી કે અમારે પોલીસ સ્ટેશન નથી જવું।
દીકરીનું કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરી તો સ્ટેટમેન્ટ આપ્યું કે દીકરીના ફાધર છેલ્લા 3-4 વર્ષથી એનું શારીરિક શોષણ કરતા હતા. એના લીધે જ દીકરી ઘરેથી નીકળી ગઈ. પૂછપરછમાં એવી ખબર પડી કે દીકરીની કઝિન સિસ્ટર જે હાલ 17 વર્ષની છે એનું પણ છેલ્લા 7 વર્ષથી આ દીકરીનો ફાધર શારીરિક શોષણ કરી રહ્યો છે. એક દીકરીની ફરિયાદ ઉપર ગુનો દાખલ થઈ ગયો છે. હાલ તપાસ ચાલુ છે તેમજ આરોપીને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પિતાની અટકાયત કરી લીધી છે અને તેણે પોતાના ગુનાની કબૂલાત પણ કરી લીધી છે. પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ કેન્સર પીડિત માતાની સારવાર માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક પિતાના આ કૃત્યએ પવિત્ર સંબંધો પર કાળી ટીલી લગાવી છે. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક બટન દબાવી દેજો. વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.